दीजिए मती देने माँ हवा भूल्या अक्षर भगवती बतावजे ओ गुण गाओ दिन रात भूल्या अक्षर भगवती बतावजे ओ गुण गाओ दिन रात बुलरामा पीरणी हिंदवा पीरणी सरस्वती माता तुम्हारू स्मरण करिए आदे सरस्वती माता तुम्हारू स्मरण करिए पधारो मंडप नी मोजा सरस्वती माता तुम्हारू स्मरण करिए पधारो मंडप मोजा सरस्वती माता तुम्हारू स्मरण करिए लली लली लागू तमने पाय स्मरण वेलाए लायावजो रे लली लली लागू तमने पाय स्मरण वेलाए लायावजो रे આજે ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ આજે ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ પધારો મંડપની મોજા ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ પધારો ને મંડપ મોજા ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય સ્મરણ વેલાએ વેલાયાવજો રે લળી લળી લાગુ તમને પાય સ્મરણ વેલાએ વેલાયાવજો રે આજે સૂરજ દાદા રે તમારું સ્મરણ કરીએ આજે સૂરજ દાદા રે તમારું સ્મરણ કરીએ પધારો મંડપની મોજા સૂરજ દાદા રે તમારું સ્મરણ કરીએ પધારો ને મંડપ મોજા સૂરજ દાદા રે તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય સ્મરણ વેલાએ વેલાયાવજો રે લળી લળી લાગુ તમને પાય સ્મરણ વેલાએ વેલાયાવજો રે આજે ખોડલ માતા રે તમારું સ્મરણ કરીએ આજે ખોડલ માતા રે તમારું સ્મરણ કરીએ પધારો મંડપની મોજા ખોડલ માતા રે તમારું સ્મરણ કરીએ પધારો ને મંડપ મોજા ખોડલ માતા રે તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય સ્મરણ વેલાએ વેલાયાવજો રે લળી લળી લાગુ તમને પાય સ્મરણ વેલાએ વેલાયાવજો રે આજે દ્વારિકાના નાથ તમારું સ્મરણ કરીએ આજે દ્વારિકાના નાથ તમારું
સમરણ વેલાએ વેલાયા રે લળી લળી લાગુ તમને પાય સમરણ વેળાએ વેલાયા જોરે એ આજે રામા રે બાપા રે તમારું સમરણ કરીએ આજે રામા રે બાપા રે તમારું સ્મરણ કરીએ પધારો ને મંડપની મોજા રામા રે બાપા રે તમારું સમરણ કરીએ પધારને મંડપ મોજા રામા રે બાપા રે તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય સમરણ વેલાએ વેલાયા રે લળી લળી લાગુ તમને પાય સમરણ વેળાએ વેલાયા જોરે એ આજે ભાઈઓ રે બેનો રે તમને વિનાઉ રે આજે ભાઈઓ રે બેનો રે તમને વિનાઉ રે ભૂલ ચૂક કરજો ને માં ભાઈઓ રે બેનો રે તમને વિનાઉ રે ભૂલ ચૂક કરજો ને માં ભાઈઓ રે બેનો રે તમને વિનાઉ 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 બોલ રામા પીરની જય હિન્દવા પીરની જય પાટે પધારો ખોડલ પાટે પધારો મોમડિયાની દેવ ખોડલ પાટે પધારો પાટે પધારો ખોડલ પાટે પધારો મોમડિયાની દેવ ખોડલ પાટે પધારો પાટે પધારો ખોડલ પાટે પધારો એ રાજપરાની દેવ ખોડલ પાટે પધારો પાટે પધારો ખોડલ પાટે પધારો મમડિયાની દેવ ખોડલ પાટે પધારો પાટે પધારો ખોડલ પાટે પધારો મળી જગદંબા તું જો ભગવતી અમે જપીએ મળી તમારો એ અરે આજે અખંડ દીવડા તોળા બળે મડી પર ગાટિયા પોયા અખંડ દીવડાન ભગવતી તમારા બળે મડી પર ગાટિયા પોયા તો મારી ગલતરો ખોડલિયા મારી તાતણિયાનો એનો આવે આવું સમરે વેલા પધારજો મારી ખમકારી ખોડલિયા સમરે વેલા પધારજો એ મારી ખમકારી ખોડલિયા તો કાળાય મારે માડી ભગવતી વિધાતાએ લખ્યા મારા યાલે
અરે આજ લેને મારી હાથમાં ખડીઓ ને દો મને કંકુ ના કરાવાન માડી ખોડિયા લેને ભગવતી હાથમાં ખડીઓ ને દો મને કંકુ ના કરાવાન માડી ખોડિયા તો મારી કુળદેવી કષ્ટ કાપજો મારી ખોડિયાર કરજે વાર આવું યવની માથે જગતંબા એક છો મને આપ તણો આધાર અવની માથે માતાજી એક છો એ મને આપ તણો રે આધાર તો પંખીને હવે રાણા રમત ને મેં અરે આજ ખેલ ને તું તો ખાંડા નાખે તારી વેગડ કારું વાછડા ખેલ ને આજ ખાંડા ના એ તારી વેગડ કારણ વાછડા મારી ગરબો હે ગવરાવું ખોડલ આઈ નો રે લોલા ગરબો ગવરાવું ખોડલ આઈ નો રે લોલા આયો છે કઈ ચાચ કે રાચો કજો છે કઈ સાથે બેનું સાથ જો ગરબો ગમરામું ખોડલિયાઈ નો રેલો લાગ પ્રગટ્યા છે કઈ સાથે બેનો સાથ જો માડી ગરબો ગવરાવું ખોડલ આઈ નો રેલો લા 5-10-15 વર્ષ વીત્યા રેલો 5-10-15 વર્ષ વીત્યા રે લોલા લગનિયા કઈ નું ઘડના લેવાય જો ગરબો ગવરાવું ખોડલિયાઈ નો રેલો લગનિયા કઈ નવઘણ ના લેવાય જો માડી ગરબો ગવરાવું ખોડલ આઈ નો રે લોલા સંગ હામટી રેલો લાજ હાથે બેનો રે સંગ હામટી રે લોલા ઈતડિયા કઈ લગન ના ગવાઈ જો ગરબો ગવરાવો ખોડલિયાઈ નો રેલો લાજ ઈતડિયા કઈ લગન ના ગવાય જો માડી ગરબો ગવરાવો આઈ નો રે લોલા એ હડામાં હોનાનો સૂરજ ઉગ્યો રે આજ ને
અરજી સુણીને માં આવતી રે મારો હાથ સુણીને માં આવતી રે ઓડલ માને ખમકારી માં એ હો ઓડલ માને બિરદાલી માં અરજી રે સુણીને આઈ આવતી રે મારો રે સુણીને આઈ આવતી રે ઓડિયાર મારે ગમકારી માં રે ઓ ઓડલ મારે બિરદાલી માં પણ નવઘાણ આયો માડી તારાને હડે ભગવતીને લળી 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 લાગ્યો પછી હેતથી જગદગમાએ કરને લાંબા કર્યા નવઘણના વારણા લેવાના વારણા લેવાના લેવાના કે સાઉન્ડ હા આવા હેતથી મીઠડા હેતી રે માય હેતથી મીઠડા હેતી રે ઓડલ માને ખમકારી માં એ હો ઓડલ માને બિરદાલી માં દેવારણા લેતી રે મારી નવઘણના વારણા લેતી રે ઓડલ મારે બિરદાલી માં રે ઓ ઓડિયાર મારે ગમકારી માં આવી અરજી સુણીને માં આવતી મારો હાથ સુણીને માં આવતી રે ઓડલ મારે ખમકારી માં એ હો ઓડલ મારે બિરદાલી માં પછી ચૂલે ચડાવી જગદંબાએ નાની કુરડી હરડે એમાં યખૂટ દૂધ ઉભરા યખૂટ દૂધ ઉભરા પછી હેતથી ઈ ભગવતી નવઘણને જમાડતી કેદી માતાજીનું હૈયું હરખથી ઉભરાય હૈયું હરખથી ઉભરાય આવા કુરડીએ કટક જમાડતી રે માં કુરડી માં કટક જમાડતી રે ઓડલ મારે ખમકારી માં એ હો ઓડલ મારે બિરદાલી માં જમાડતી રે મારી ઉરડી એકટા જમાડતી રે ઓડિયાર મારે ગમકારી માં રે ઓ ઓડલ મારે બિરદાલી માં હે માતા ઓ ગમના બારના ઓરડા રે માતા ઉગમણા બારના ઓરડા રે અડે વળતી ખીજડીઓ નિશાય માન પર લાગ્યો તમારા નામનો રે માડે વળતાથી ઝાડીઓની સાય માન પર તો લાગ્યો તમારા નામનો રે હરી વાંજિયા હવે તમારા પારણે રે માડે વાંજિયા આવે તમારે પારણે રે હરી વાંજિયા ને પુત્ર દેતા જાવ માન પર લાગ્યો તમારા નામનો રે મારી વાંજિયાને પુત્ર દેતા જાવ મને પર તો લાગ્યો તમારા નામનો રે હરી ઉગમના બારના ઓરડા રે મારી મસ્તી માં મસ્ત બાનો માનવી રે હની મસ્તી માં મસ્ત બનો માનવી રે બતાવની જાજો મસ્ત કાન માની મસ્તી માં મસ્ત બાનો માનવી રે બની જાજો મસ્તાન મારી મસ્તી માં મસ્ત બનો માનવી રે
વાળાને ચરતો ઓલા સરોવર પાણી પીતો મારી આય ફોડલનો રોજો મારી દેવી ના ઢાળીનો રોજો ઝાલા પાલા કરતો ઓલા સરોવર પાણી પીતો માડી આઈ ખોડલના રોજા માડી મથરાલીના રોજા ઓલા હેડ જવાલે મારો મારો હેડ જવાલે મારો હેડ જવાલાય મારો મારી આય ફોડલનો રોજો મારી દેવી ના ઢાળીનો રોજો ઓલે હાથે બેનો સરોવર હાલી જાય જો આવીને ઉભા રે વડલાએ ગજો સરોવર હાલી જાય જો આવીને હું અરે વડલા હેઠ જો એવા ઝરમર ઝરમર વરસે જીયા મેઘજો એમાં વડુલો વર આયો હાચા મોતીડે આ ખેલૈયા એ ભાઈ મે રખિયા કોઠું ને પલાળજો એવું અમારે આમુરે મૈયા વેચવા એવા ભાગ્યા 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 એક મારજો મોરે મારો રે આવાળ બોલ્યો ડગલે પગલે કંકુજરતા માર્ગ રાતો રાતો માર્ગ રાતો રાતો માના હાથ હેમના કડા જળું ને લટુ મોકલી રાતી માં લટુ મોકલી રાતી નવરાત રમવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે આ બોધા બાપાની બાપાની વરદાન દે સંભોદાની મારી દુઃખ પોદુર ભરપૂર કર આશા પૂર્ણ કર દાસ જાની મારી સજન સહિત દે કુટુંબ સે પ્રીત દે જગ મે જીત દે માં ભવાની મારી જગ મે જીત દે માં ભવાની મારી જગ મે જીત દે માં ભવાની મારી જગ મે જીત દે બોલ્યો ખોડિયાર માત કી રામજી બાપાનો વિવાહ કારણ અમે પણ આખ્યાનોમાં એટલા બધા વ્યસ્તી કે ગઈ રાત્રે અમે અમદાવાદથી રમીને આવ્યા હરદીભાઈના આમંત્રણને માનદને મેં નાનો પડી ગયા કારણ કે એવા ભાવિક માણસ છે એટલે અને કાલે અમે ઊંચડી ગામમાં અમારું આખ્યાન છે એટલે આપણે તમારી વચ્ચે ખાલી 2 થી 2.5 કલાક જ લેવાનો અને આવી શોભા સાહેબ ખસ્તા ગામમાં આહા આયા તારનો અમે આનંદ જોઈ છે આને લેર કહેવાય સાહેબ આને 100 તોપની સલામ કહેવાય સાહેબ ગામની અંદર કંઈક એવી ફોરમ છે કંઈક શિવ કંઈક તપ છે સાહેબ આ જગ્યામાં કંઈક તેજ છે આ ભાવને ભેગો કરવો એ નાની વાત નથી માણસના ઘરે ખાલી નાના એવા ભજન કરવા હોય તોય સાહેબ નથી થતા તો આટલી બધી મેળાવડો આવું કામ કરવું અઘરું છે પણ હવે પાત્રો માટે અમારે બધાને એક જ પાત્ર તમારી વચ્ચે લાવવાનું છે કે રામદેવજી બાપાના
લગ્ન થતા હોય એ સમયે એમના બેનીબા 20 વર્ષથી પિંગલગઢની અંદર હોય છે, જેને પિયરના ઝાડવા નથી જોયા હોતા એવા બેનીબાને તેડવાનો એક પ્રસંગ હોય છે. એને સાથે લઈને આપણે વિવાહ કરો રામદેવજી બાપાનો. ત્યારે એકવાર ભાવથી જોરદાર મારા નકળંગ ધણી રામદેવજી મહારાજનો જય જયકાર કરવાનો છે. પણ કેવો ભાવ સાહેબ, અંતરના હાકલાથી ભગવાન રામદેવજી બાપાને એકવાર યાદ કરો. જો કે મેં આખ્યાનની શરૂઆત કરી ને એટલે અમારા નિયમ પ્રમાણે હરદેવની બધા આવે છે અમારા આખ્યાનમાં. અમારા નિયમમાં જય છે ને અમારી તાકાત છે. આ જય જેવી જામે ને એવી આખ્યાન જામે. તમારી વચ્ચે તમે સગુણાબેનનો પ્રસંગ લાવી નથી ગયા, પણ પહેલી તમે શરૂઆત કરીને તારા જય બોલાવી. જય એટલે સાહેબ નિયમ વાળી. આ જય છે ને ઈ જ અમારી રામા મંડળ રાયકાની તાકાત છે. આ જયમાં જ બધી તાકાત ભરી છે. તમને એમ થાય જયમાં શું હોય, પણ આ જયમાં જ નિયમ છે. ને અમે જ્યાં પણ ગામડે ગામડે આખ્યાન રમીને આ જયમાં જેટલી તાકાત ને એટલી આખ્યાનની મજા. એટલે એકવાર સાહેબ ભાવથી પણ કેવી જાય આવું ભાવિક ગામ સાહેબ કે ભગવાને મોઢામાં જીભ આપી પરમાત્માની એમાં કૃપા હોય ને તો મારા રામદેવજી મહારાજના નામનો જય જયકાર કરવાનો છે. અલગ ધણીના નામનો જય જયકાર કરવાનો છે સાહેબ. અને ભગવાને બે હાથ આપ્યા, ઈ કડે ધડે હોય, પરમાત્માની કૃપા હોય ને સલામત હાથ હોય ને તો ઈ બે હાથને ઊંચા કરીને એકવાર મારા રામદેવજી મહારાજને આપણે યાદ કરવો છે પરમાત્મા. અને કળી કાળમાં સાહેબ નકળંગને પરમાત્માને પામવાનો ઉત્તમમાં ઉત્તમ કોઈ માર્ગ હોય તો હૃદયનો હાકલો, બાકી બધું મિથ્યા વાતો છે. નિયમ તપ પદ દોરા ધાગા ધૂણું હાથ બધું બરોબર છે, નિયમ પ્રમાણે ચાલે. બાકી અંતરનો હાકલો કરો ને એટલે સાહેબ રામને આવવું પડે, હૃદયમાંથી હાકલો હોવો જોઈએ. અને કલ્પના કરી લો સાહેબ કે જુનાગઢની અંદર બેઠેલો નરસિંહ મહેતા, એક જમાનાની અંદર નરસિંહ મહેતા એવા ભગત હતા સાહેબ કે એકલો માણસ સાહેબ ખૂણામાં બેસી રાધે રાધેનું રટણ કરતો હોય અને એક બે વાર કે 5 વાર નહીં 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા માટે કૃષ્ણ પરમાત્મા મૃત્યુ લોકમાં આટો કર્યો. તમે કલ્પના તો કરો કે એક માણસ જો હૃદયના ભાવથી સાહેબ પરમાત્માને યાદ કરતો હોય અને ભગવાનના મૃત્યુ લોકમાં 52 વાર આવવું પડતું હોય તો આપણે તો આવી મેજની, આવો માહોલ, આવું ભગવાનનું સાનિધ્ય, આવી વ્યાસપીઠ, રામદેવજી બાપાની પારાયણ અને પુરાણી બાપુ પણ અહીંયા છે, આવા સાધુ સંતોની ઉપસ્થિતિ સાહેબ. અને આટલી બધી મેજની સાહેબ હૃદયમાંથી હાકલો કરો એટલે મારા નકળંગના સિંહાસનના પાયાને હલાઈ નાખો. એને ખબર પડે ખસ્તા ગામની અંદર મારા નામનો કોઈ જય જયકાર કરી અને મારે જાવું જોઈએ સાહેબ. એકવાર મારો રામ આ ટેજ ઉપર વ્યૂ આવે ને પછી તમે તમારા આનંદથી બેસી જાઓ. આપણે હવાર સુધી ક્યાંય જઈને બોલાવાની, આપણે 2 કલાક જ રમવાનું. પણ એકવાર અમારો નિયમ છે ની ચૂકાય નહીં, એના માટે જય બોલવા જઈ રહ્યા છીએ. એટલે ભાવથી 2 હાથ ઊંચા કરીને જય બોલવાની છે સાહેબ. અને એકવાર સાહેબ 2 હાથ ઊંચા કરી મારા રામદેવજી બાપાના નામનો જય જયકાર કરો સાહેબ. અમારો ભરોસો ને અમારો વિશ્વાસ છે કે તમે જીવો ને ત્યાં સુધી મારો રામ તમને કોઈની સામે હાથ ઊંચા કરવા ન દે, કોઈની સામે ઝૂકવા ન દે. આ તો નકળંગ છે સાહેબ. આ ખસ્તા ગામની લહેર. હા બોલો રામ સીધો જ રામદેવજી બાપાનો પ્રવેશ કરવાનો છે. એટલે 5 મિનિટ, કારણ કે જે પાત્રો છે તૈયાર થવા માટે અમારા બધા એની અંદર દોડધામ છે. 5 મિનિટ એકાદું ભજન કે એકાદું સારી સંતવાણી થાય ને ત્યાં અમારું કાર્ય શરૂ થઈ જાય. ભાવથી બધા બેસો. રામદેવજી બાપાના વિવાહ તરફ આપણે જવું છે. ધણીને જામાં બિરાજેનું પણ દેવળમાં દેવ પોતે બિરાજે. બિરાજ રામ દેજો, અરે દેવળમાં દેવ પોતે બિરાજે. મારું રામ દે આજ રાજો તો રામા તમારા દેવળે ધણી પંખીડા કરે કિલો. અરે હમણાં પીર મારો આવશે બાપુ લીલુડા ઘોડે થઈ યસવા. હમણાં ધણી મારો આવશે બાપુ લીલુડા ઘોડે થઈ યસવા. પ્રેમથી બધા આપણે નાની ધૂન બોલજો. તો વાતો કરો તો આ મારા રામની રે, બીજી વાતો ના હોય જો. આવજી બોલો બધા. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. સેવા સેવા તમે સૌ કહો રે, સેવા કોને કહેવાય જો. સેવા સેવા તમે સૌ કહો રે, સેવા કોને
મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો ભાઈ બંધ તમે સૌ કહો રે ભાઈ બંધ કોને કહેવાય જો ભાઈ બંધી તમે શું કહો રે ભાઈ બંધી કોને કહેવાય જો ભાઈ બંધી માં સુદામાને ખાન મળ્યા રે
ભજિયા રામ રાધે ગોવિંદા મીરાબાઈએ ભજિયા રામ રાધે ગોવિંદા એ ઓલા રાણાએ ખાધો માર રાધે ગોવિંદા ઓલા રાણાએ ખાધો માર રાધે ગોવિંદા ગુરુદેવ તમારી જય જય હો 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 બાપા બજરંગ તમારી જય જય હો બાપા બજરંગ તમારી જય જય હો એ બાપા બજરંગ તમારી જય જય હો ઓ બાપા બજરંગ તમારી જય જય હો ઓ રામા પીર તમારી જય જય હો રામા પીર તમારી જય જય હો એ રામા પીર તમારી જય જય હો રામા પીર તમારી જય જય હો એ હિન્દવા પીર તમારી જય જય હો હિન્દવા પીર તમારી જય જય હો એ હિન્દવા પીર તમારી જય હરે પોકણગઢના રાજમાતા મિનળદેવને પંડિતના પરણામ. અરે હા પંડિત હાલો. શા માટે આવ્યા છો ને શું કાર્ય આવ્યા છો હરે માતાજી, હું ઉમરકોટથી આવું છું. સોંડા રાજાના દીકરી નેતલદેવનું શ્રીફળને ટકો લઈ. અરે હા ગોપી તમે જાણતા નહીં હોય ઉમરકોટના સોંઢારાજની દીકરી નેતલદેવની તો 18 વાકા છે તો આ શ્રીફળ કેમ સ્વીકારાય? હરે માતાજી, તમારી વાત પણ સાચી છે, પણ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો લોકો તમારી હાંસી કરશે. માટે એકવાર તમે રામાપુરને જરા પૂછી જુઓ. અરે હા બેટા રામજી, ઉમરકોટથી કોઈ ગોરદેવ આવ્યા છે લીલુડા નાળિયેર લઈને. તે નેતલદેવને તો 18 વાકા છે તો બેટા શ્રીફળ કેમ સ્વીકારાય? હરે માતાજી, હું જાણું છું, પણ તમે એ વાતની ચિંતા છોડી દો. તમે આ શ્રીફળનો સ્વીકાર કરી લો. હરે માતાજી, આ સોનાનું શ્રીફળ અને ટકો તમારી હાથે વિધિવાત પતાવી દેજો અને તમારી હાથે કંકોત્રી લખી નાખજો. મારે પંથ ઘણો લાંબો છે, માટે સાતમ ને સોમવાર વહેલાસર જાન લઈને પધારજો. સોનેરી નાળિયેર ઝીલો કુંવર મારા, સોનેરી નાળિયેર ઝીલો ને. સોનેરી નાળિયેર ઝીલો કુંવર મારા સોનેરી નાળિયેર ઝીલો રે ઉમરકોટથી આવ્યા કુંવર મારા, ઉમરકોટથી આવ્યા રે. હે ઉમરકોટથી આયુ કુંવર મારા ઉમરકોટથી આયો રે માતાજી લાવે તેમ ઝીલો કુંવર મારા, માતાજી લાવે તેમ ઝીલો ને. માતા ઝીલાવે તેમ ઝીલો કુંવર મારા માતા ઝીલાવે તેમ ઝીલો રે માતાજીને હરખન માયા કુંવર મારા, માતાને હરખન માયા રે. હે માતાને હરખાન માયા કુંવર મારા માતાને હરખાન માયા રે હરે માતાજી, આપણે કંકોત્રી તે બધાને લખી દીધી, પણ સગુણાબેનને અરે હા બેટા રામદેવ, બે સગુણાનો 360 ગૌ છે, માટે અત્યારે એને તેડવા કોણ જાય? હરે માતાજી, આ તે કેવી વાત કરી રહ્યા છો? આજે 20 વર્ષોના વાણા વીતી ગયા, મેં મારા બેનીબાનું મુખ પણ નથી જોયું. હરે માતાજી, બાંધવનો વિવાહ હોય અને બેનીબાનો હોય એ તો કેમ ચાલે? માતાજી, તમે ચિંતા છોડી દો, તમે તમારા રંગમહેલ જાઓ, હું બેનીબાને તેડવાની વ્યવસ્થા કરાવું છું.
અરે હા રત્નાભાઈ, તમારે તમારી સારામાં સારી સાંડ લઈ મારા બેની સગુણાબાને તેડવા માટે પિંગલગઢ અરે જવાનું છે. પ્રભુ ક્યાં પિંગલગઢ? અરે હા રત્નાભાઈ, પિંગલગઢ દૂર પણ છે ને વર્ધ્યું પણ ટૂંકી છે. તમારે એક દિવસમાં બેનીબાને તેડીને પાછા આવવાનું છે. અરે હા રત્નાભાઈ, તમે તમારી સાંડને શણગારો, ત્યાં હું તમને કંકોત્રી લખી દઉં. એ કંકોત્રી જઈ મારા બેનીબાને વંચાવજો. રામ દે કંકોત્રી લખતા રે, અને દેજો બેનીબાને હાથ. આવ રામ દે કંકોત્રી લખતા રે, વાંચીને વેલેરા બેની આવજો રે. અને આવજો વીરાને વિવા બેની મારા. હવે વાંચીને વેલેરા બેની આવજો રે. આજ દેજ રે સંદેશો રત્ના રામનો રે. અને દેજો રામની દુહાઈ. તમે દેજો રે સંદેશો રત્ના રામનો રે. આજ થોડું રે લખ્યું ને જાજુ વાંચજો રે. અને આવજો વીરાને વિવા બેની મારા. થોડું રે લખ્યું ને જાજુ વાંચજો રે. અરે રત્નાભાઈ, લ્યો મારી કંકોત્રી જઈ મારા બેનીબાને વંચાવજો. અને હા રત્નાભાઈ, પઢિયાર રાજા થોડા આકરા પાણીએ છે, માટે સંભાળીને કામ લઈજો. જ્યાં જ્યાં તમને ભીડ પડે ત્યાં મને યાદ કરજો. એ હાકો હાકો રતનભાઈ હાંડ ઘૂઘરા મારે જાવું પિંગલગઢ ગામ ઘૂઘરા વાગે છે. કરગના માય ઘૂઘરા વાગે છે. એ હાકો હાકો રતનવીરા હાંડ ઘૂઘરા વાગે છે. મેં
હતી અને મને એવું સપનું આવ્યું કે પિયરમાં મારો ભાઈ પરણે છે અને રત્નો વીર મને તેડવા આવે છે. તો સવારે મારું સપનું સત્ય પડે તો મને જવાની રજા આપજો ને સાસુમાં. જવાની રજા આપશે તમને. ખૂબ લાંબો રણ છે. અહીંયા કંઈક રજવાડા જેવું લાગે છે. લાઈવ પૂછું છું. અરે પ્રધાનજી, ઓય સો તો ખરા. કયું રાજ? ક્યાં જવું છે? પિંગલગઢ. પિંગલગઢ જ છે. એવું તો હારું લ્યો કોઈ ગયા. પિંગલગઢ છે ને? હા, મહારાજાને મળવું હતું. આ જતા નો મળે. ક્યારે મળે? સવારે હવે સુધી શું કરવાનું? જવાનું મારી પાસે બહાર. એટલે આપવાનું પણ મહારાજાને વાત તો કરો. ભાઈ મને નો ખબર હોય. બાપા મહારાજા આ પાડશે તો જ મળશું, ને તો આપણે ક્યાં બતે બતાવું? મેં કીધું ને ભાઈ બહાર બેવાનું હોવા લગી. પણ તમે એકવાર મહારાજાને પૂછો તો ખરા. મહારાજા આ ના કરે તો હું બેઈશ, આખી રાત આપણે બેઈશું. પણ મહારાજાને કોત કરા કે કોઈ પોકરણગઢથી રત્નો રાયકો મળવા માંગે છે એવું કહો મહારાજા. અરે બાપુ, પોકરણગઢથી રત્નો રાયકો આવ્યો છે, તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, રત્નો રાખ્યો છે એ માટે એના બદલા અંદર લાવો. અરે અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા, પોકરણગઢથી આવું છું. રામદેવના વિવાહ છે ને બેન સગુણાને તેડવા આવ્યો છું. અરે રત્ના, અરે રત્ના, 20 વર્ષો થઈ ગયા તો તમારી બેન તમને નથી સાંભળતી, અને અત્યારે તમને સાંભળે છે. અરે મહારાજા, આવા પ્રસંગોમાં તો સાંભળે જ ને. અરે રત્ના, તને કઈક લઈને તો મોકલો હશે ને? અરે મહારાજા, ઘણું બધું કીધું છે. તો મને વાંચી સંભળાય. ભલે મહારાજ. મારા રામે રે કંકોતરી મોકલી રે. અરે નો રત્ના, અને દેજો માર બેની બાના. મારા રામે રે કંકોતરી મોકલી
આ મારા રામનો સંદેશ છે. અરે રત્ના, રાજા રણસિંહ પણ કાશી દ્વારકાના ફેરા કરતા હતા. રત્ના, એમનો દીકરો અજમલ એ પણ કાશી દ્વારકાના ફેરા કરે છે. એમનો દીકરો રામદેવ ઘેરે ઘેરે તંબુર લઈને બાટકે છે. અરે મહારાજ, આવા તંબુરિયા ત્રણ શબ્દ હળખામણા કરવા માંગો છો? મને જે કહેવું હોય કહો, પણ મારા રામને એક શબ્દ ન કહેશો. બોલો તારા રામને. અરે મહારાજા, હજી કહું છું, આવું અભિમાન મેં કીધું. અરે પ્રધાનજી, રત્ના અમની માંડે અરે અંધારી કોરડીમાં પૂરી હેન્ડલના માર મારો. આજ મેલી દે કાર્ય અભિમાનને રે. રાજા મેલી દે કાર્ય અભિમાનને રે. રાજા મેલી દે કાર્ય અભિમાનને. તારા રામને જોવો છે. રાજા મેલી દે અભિમાનને રે. નથી હું એકલો નિરાધાર રે. રાજા મેલી દે કાર્ય અભિમાનને રે. નથી હું એકલો આધાર રે. રાજા મેલી દે કાર અભિમાનને રે. અરે આહા, રાણ મેં કીધું તું જ્યાં જ્યાં તને ભીડ પડે મને યાદ કરજે. હે મારા નાથ, હે પીર, આજા મહારાજા મને હેન્ટલના માર મર્યા છે, માટે મારા રામ મારી વારે આવજો. પણ રામા, હે રામા, તમારા દેવળે રે. રામા તમારા દેવળે અન ધણી ધબકે ધબકે ભૂગોલ ના દો. રાજ નરને આ નારી નમણું કરે. અરે રે તને નમે મોટા. હે મારા નાથ, આજ મારી વારે આવો મારા નાથ. અરે આહા, પઠિયાર રાજાએ અત્યારે રત્નાને સંકટ જેલમાં પૂરી હેન્ડલના માર મારી ગયા છે. તો લાવ પિંગળગઢના પાદરે પટકાર કરી પઠિયારને પરચો આપો. રે પિંગલ કેરા પાદરે રે આજ રે પિંગલ કેરા કાંગ રે રે. ઓન તાણીન મારું પડકાર. વઢરે પિંગલ કેરા પાદરે રે અન તાણીન મારું પડકાર. ગઢ રે પિંગલ કેરા કાંગ રે રે. આજ તમે રે પઠિયાર હથિયાર ધારજો રે. આવો તમે રે પઢિયાર હથિયાર ઢાળજો રે. હાલે આવું મારે રચનાની વાત. અરે તમે રે પઠિયાર હથિયાર ધારજો રે. અને આવું રત્નાની વાત. આવો તમે રે પઢિયાર હથિયાર ઢાળજો. બાપુ શું થયું બાપુ? શું ગડબડ થયું? અરે પ્રધાનજી, મને મીંડોળમાં તો હાથ દેખાય છે અને પેટમાં વાટ પડી છે. હાલ હાલ રત્નાને જેલથી છોડી મૂકો. ઘડીક વારમાં તકલીફ થઈ જાય. ઘડીક છોડવામાં બાંધવામાં જ રહેવાનું મારે. પગાર બરોબર મને મળતો નથી, બરોબર બાપુ? ઘડીક કાંઈ તમે કહો છોડો અને ઘડીક વારમાં તકલીફ પડી જાય. અસર તો મને થઈ હો બાપુ, થોડીક અસર થઈ. રત્ના, આહા, તને છોડવામાં આવે છે, મારા બાપુનો હુકમ છે. શું વાત છે? હા, બોલાવો બાપુ. બાપુને તકલીફ થઈ જાય છે. બાપુને બોલાવો. બાપુ, મને કે તમારા બાપુને મોકલો છોડાવો હોય તો. અરે હા મહારાજા. અરે રત્ના, મને મીંડોળમાં તો હાથ દેખાય છે ઓહો. અને પેટમાં વાટ પડી છે. હાલના રાણીવાસમાં જઈ અને સગુણાઓને તેડી કોકણગઢ જાઓ. ભલે માં.
હાલ હરે સગુણા બેન તમારે રજા લેવાની લઈ લો. અરે હા મીરા, અરે હા સાસુમાં, તમે મને કીધું હતું કે તારું સપનું સત્ય પડે તો તને જવાની રજા આપીશ, તો આજ મારો વીર મને તેડવા આવ્યો છે, તો સાસુમાં મને જવાની રજા આપો સાસુમાં. વાત સાચી છે. તારે જવું તો કે મારે ના નથી, પણ આ છોકરાને અહીં મૂકીને જજે. અરે નહીં સાસુમાં, એ દીકરાને તો હું મારી સાથે લઈ જઈશ. સુકન કેવા થાય છે તમે સંભળાઈ શકાવ. આમો ડાબા રે જમના ના તે તર બોલતા રે, સુકન માટે રાઓય રે, આમો ડાબા રે જમના ના તે તર બોલતા રે. સાસુમાં સુકન કેવા છે હું તમને કહું, તમે સાંભળો સાસુમાં. આજ હરિયાળા વનમાં કોયલ બોલતી રે, આવો હરિયાળા વનમાં કોયલ બોલતી રે, સુકન સહવાયા હોય રે રે. આજ હરિયાળા વનમાં કોયલ બોલતી, સુકન સવાયા હોય રે, આવો હરિયાળા વનમાં કોયલ બોલતી રે. અરે સાસુમાં, સુકન સારા છે ને, મને જવાની રજા આપો સાસુમાં. અરે ભાભી, તમારે જાવું તો જાઓ, પણ આ છોકરાને મૂકતા જાઓ. અરે નહીં નણંદબા, એને તો હું મારી સાથે લઈ જાય. કઈ માને દીકરો વાલો ન હોય, અને તમારી પાછે મૂકતા મને મારો જીવ નથી હાલતો. એમ કે તમે જો મારી આવી હાલત કરતા તો તમે મારા દીકરાની તો શું હાલત કરો. તારે જવું તો કે મારી ના નથી, પણ આ આને મૂકતી જાય ને ભાઈને કાકાના લગ્નમાં. અરે નહીં, ને તો મારા વીરના લગ્ન છે, વીરના વિવાહમાં તો ભણે તે તો સારું લાગે ને. વહુજી મારી કઈ ના નથી, પણ ભર્યા જાવશો ને ખાલી કાસા ન આવો તો મને કહેજો. તમારા સાસુને બોલ યાદ રાખવા પડશે. સાસુબા તો હું કહું ની, તમે પણ સાંભળો, આજ કાન ખોલી સંભળાઈ શકાવ. આજ માતા રે મીન દેવ પિતા યજમાલ રાય, આજ માતા રે મીન પિતા યજમાલ રાય, રામદેવ રમદેવ દેવા ભાઈ રે સાસુ માતા. આજ પારગઢ પીરાણા રણુજા પ્રગટા રે, આજ પરાગઢ પીરાણા રણુજા પ્રગટા રે, નથી મણા જીવન થાય રે સાસુ મારા. પરાગઢ પીરાણા રણુજા પ્રગટા રે, અરેલા સજેવાના થાય રે, આવો પરાગઢ પીરાણા રણુજા પ્રગટા રે. સાસુમાં, આજ મારા માતા મિનળદેવ ને પિતા મારા અજમલ રાય છે, અને રામદેવ વિરમદેવ જેવા તો મારે બાંધવા છે સાસુમાં. તારે જવું કે મારી ના નથી, પણ જો આને કઈ થયું ને તો તારે પિંગલ કઢાવ વહમો પડી જશે, એમ માન લેજે. હા સાસુમાં. અરે વીરા રત્ના, આજ મને મારા ભાઈના લગ્નમાં જલ્દી લઈ જા વીરા. આજ 20-20 વર્ષોથી મેં મારા માવતરના કે મેં મારા વીરના મુખનો જ જોયા વીરા. હા બેનબા, ચાલો આપણે આપણા કેમ કે મારા દુઃખ તો તે વીરા જોયા ને. અરે હા, વાત સાચી છે બેનીબા, પણ હવે તમારા દુઃખના ડુંગર ગયા. બેનીબા, હવે સુખ માટે તમે મારી સાથે જાઓ. સારું વીરા. એ હાંડડી હણ કારી વીરા રત્ના, એ હાંડડી હણ કારી